દોસ્તો, અમે આપણે અત્યારે સુરતના મોટા વરાછાની મુલાકાતે લઈ જઈ રહી છીએ. મોટા વરાછા વિસ્તારમાં નેટસપની પ્રોડક્ટથી એક નાના બાળકમાં અમને ખૂબ સારું એવું પરિણામ મળ્યું છે. તો પરિણામ અમે તમારા સમક્ષ રજૂ કરીએ છીએ. શું નામ તમારું? જિગ્નેશ રાદડિયા. સુરતનું એડ્રેસ તમારું? સુરત મોટા વરાછા આનંદધારા સોસાયટી વિભાગ 2 40 નંબર. ઓકે. તમે સુરતના જ કે સૌરાષ્ટ્રના? સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા તાલુકાનું પિયાવા ગામ. ઓકે. નેટસપ કંપનીની કઈ પ્રોડક્ટ તમે ઉપયોગ કરેલી છે? નેસર કંપનીની મેં ચોકલેટ પાવડર યુઝ કરેલો છે. ચોકલેટ પાવડર. હવે આ પાવડરની તમને જાણ કોને કરેલી? સંજયભાઈ પદ્માણીએ મને જાણ કરેલી છે. સંજયભાઈ પદ્મણી. હા, મારા ફ્રેન્ડ છે. તમારા ફ્રેન્ડ છે. હવે આ ચોકલેટ પાવડર તમે કોના માટે ઉપયોગ કરાવેલો છે? મારે બેબી માટે એને ખેંચનો પ્રોબ્લેમ હતો. બેબી છે કેવડી? અત્યારે 20 મહિનાની છે. પેલા વર્ષ દિવસની ત્યારથી એને ખેંચ શરૂ થયેલી. બરાબર. મને અત્યારે પોણા 2 વર્ષની છે. પોણા 2 વર્ષની છે. અને એ ખેંચમાં આમ કેટલાક સમયમાં ખેંચ આવે એને? એને મહિનામાં એકાદ વાર આવી જ ખેંચ જતી. અચ્છા, તો તમે આ ચોકલેટ પાવડરના ડબ્બા તમારી બેબીને કેટલા અપાવ્યા છે? 3 ડબ્બા પાઈ દીધા છે અને ચોથો ડબ્બો એને શરૂ છે. દિવસમાં કેટલી વખત? દિવસમાં સવાર સાંજ એક ચમચી આપી છે. એક ચમચી માત્ર. તો આ પાવડર ચાલુ કર્યા પછી ક્યારે ખેંચ આવેલી ખરા? નહીં, પાવડર શરૂ કર્યા બે ખબર ખેંચ. બીજું તમારી બેબીમાં શું ફરક દેખાય છે? એની પાચન શક્તિમાં સારું સુધારો થયો છે. અત્યારે એને ખોરાકમાં માટે એને ઓલું ન કરવું પડે. સાંજે જમી લે અને બધું. મતલબ એને ભૂખ લાગે છે? ભૂખ લાગે છે. પહેલા ભૂખ લાગતી નહોતી. નહીં. અને ત્રીજો ફાયદો શું દેખાય છે? ત્રીજો ફાયદો એ પોતે હવે ગમે ત્યાં ઊભી રહી કે વ્યવસ્થિત દોડીએ કે પેલા નકર એ પ્રોબ્લેમ બહુ રહેતો. ટૂંકમાં એનું બોડીનું બેલેન્સ નહોતું, કંટ્રોલ નહોતું. બાળકને જોઈ શકાય? હા, જોઈ શકાય. બીજી વાત જે વાય કરે છે, આ એ બાળક છે, એમની બેબી છે, પોણા 2 વર્ષનું બાળક છે. આપણે જોઈ રહ્યા છો કે બાળક તંદુરસ્ત કેટલું દેખાય છે. આ પાવડર પીવડાવ્યા પછી ક્યારે દવાખાનાની મુલાકાત લેવાની જરૂર પડે ખરા? ના, પછી નથી જરૂર પડે. તમારો વ્યવસાય શું છે? મારો મેડિકલ સ્ટોર છે મોટા વરાછા. કઈ જગ્યા પર? શ્રી રેસિડેન્સી રામચોક નીલકંઠ મેડિકલ. આ તમારો મેડિકલ છે, બરાબર. અને એલોપેથી દવાથી તમારા બાળકને ફરક નથી પડ્યો, એ ફરક આ નેચરલ ચોકલેટ પાવડરથી તમે કમ્પ્લીટ કર્યો, બરાબર છે? સારું એવું પરિણામ તમે મેળવ્યું છે. તો પરિણામથી સંતોષ? હા, હવે જે બાળકોના માતા પિતા તમારો આ રિવ્યુ જોશે તો એ આ વિડીયોના માધ્યમથી તમે એ લોકોને સંદેશ શું આપવા માંગો છો? કે કોઈ પણ બાળકને ખાલી ભૂખ લાગવાનો પ્રોબ્લેમ હોય તો પણ આ ચોકલેટ પાવડર સારો છે. કઈ રોગ હોય તો લેવાનો વાત અલગ છે, બધું ખાલી નોર્મલ. એવું તમે કોઈ બાળકોના માતા પિતાને પાવડર આપો છો ખરા? હા, હું આપું છું મેડિકલ સ્ટોરેથી. હવે હું ઈ પાવડર સજેસ્ટ કરું છું બધાને. તમારા બાળકને ફાયદો થયા પછી? હા, બરાબર. ટૂંકમાં તમને તો પરિણામથી સંતોષ છે ને? હા, છે. સરસ. તો જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.